વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 4 સમતલમાં ગતિ એનો ભાગ 5. આ ભાગમાં આપણે સ્વાધ્યાયના કેટલાક એક્ઝામ્પલ જોઈશું, જેમાં સ્વાધ્યાય દાખલા નંબર 4.20, જેમાં આપણને આપેલું છે એક કણનું સ્થાન સદિશ સદિશ r બરાબર 3ti કેરેટ માઇનસ 2t² j કેરેટ પ્લસ 4k કેરેટ છે. તો અહીંયા આગળ વેગ અને પ્રવેગના સદિશ આપણે શોધવાના છે. ઓકે, એટલે કે સદિશ વી અને સદિશ એ આપણે શોધવાના છે. તથા t બરાબર 2 સેકન્ડ સમયે વેગનું મૂલ્ય કેટલું અને દિશા કઈ તે આપણે શોધવાની છે. ઓકે, તો આપણે જાણીએ છીએ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતાં વેગ મળે છે. તો વેગ સદિશ વી બરાબર ડી સદિશ આર બાય ડીટી. તો ડી બાય ડીટી સદિશ આરની કિંમત આપણે મૂકીએ તો 3ti કેરેટ માઇનસ 2t² જે કેરેટ પ્લસ 4k કેરેટ. ઓકે, હવે આપણે વિકલન કરવાનું છે. તો 3 તો અહીંયા છે જ. હવે ટીનું ટીની સાપેક્ષે વિકલન કેટલું થશે? 1. વિકલન માટેનો નિયમ તમે જોઈ ગયા કે એક્સની n ઘાત હોય તો વિકલન માટે શું થશે? ઘાત આગળ આવી જશે અને ઉપર એક ઘાત ઓછી થઈ જશે. ઓકે, એક્સની n ઘાત એનું વિકલન શું થશે? n x રેઝ ટુ n માઇનસ 1. જેમ કે અહીંયા ટીની એક ઘાત છે, અહીંયા 3t છે. ટીની કેટલી ઘાત ગણી શકાય? એક ઘાત ગણી શકાય. તો ટીની એક ઘાત છે, તો ઘાત આગળ આવી ગઈ, ઉપર એક ઘાત ઓછી થશે. તો 1 t રેઝ ટુ શું આવશે? 0. હવે કોઈ પણ આધાર હોય, જો એની ઘાત 0 હોય તો એનું મૂલ્ય કેટલું આવશે? 1 આવશે. ઓકે, તો અહીંયા આગળ ટીનું ટીની સાપેક્ષે વિકલન શું થયું? 1 થયું. તો અહીંયા આગળ 3 ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 ઇન્ટુ આઈ કેરેટ, પછી માઇનસ 2. હવે ટી સ્ક્વેરનું વિકલન શું થશે? 2t. ઓકે, ઇન્ટુ જે કેરેટ પ્લસ 4k. અહીંયા 4kમાં ટીનું કોઈ પદ નથી, તો વિકલન શું થઈ ગયું? 0. ટીનું કોઈ પદ નથી, તેથી વિકલન કેટલું થશે? 0 થશે. ઓકે, ચલો. માટે હવે સમીકરણ આપણને કયું મળે છે? 3i કેરેટ માઇનસ 2 મલ્ટીપ્લાઇડ બાય 2 એટલે માઇનસ 4t જે કેરેટ. આ વેગનું સૂત્ર થયું. ઓકે, હવે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતાં શું મળશે? પ્રવેગ. તો સદિશ એ બરાબર ડી સદિશ વી બાય ડીટી. તો ડી બાય ડીટી સદિશ વી આપણે શોધ્યા 3i કેરેટ માઇનસ 4t જે કેરેટ. હવે 3iમાં ટીનું કોઈ પદ નથી, માટે વિકલન કેટલું? 0. પછી માઇનસ 4. ટીનું ટીની સાપેક્ષે વિકલન કેટલું? હમણાં જ આપણે જોયું, ટીનું ટીની સાપેક્ષે વિકલન કેટલું છે? 1 છે. તો અહીંયા 1. તો અહીંયા જવાબ મળશે સદિશ એ બરાબર માઇનસ 4 જે કેરેટ. તો સદિશ વી અને સદિશ એ બંને આપણે શોધી કાઢ્યા. ઓકે, હવે 2 સેકન્ડ સમય વેગનું મૂલ્ય અને દિશા આપણે શોધવાની છે. ખ્યાલ આવી ગયો? તો જુઓ, વેગનું સૂત્ર કયું હતું? 3i કેરેટ માઇનસ 4t જે કેરેટ. કયા સમયે વેગ શોધવાનો છે? તો t બરાબર 2 સેકન્ડ સમયે આપણે વેગ શોધવાનો છે. તો 3i કેરેટ માઇનસ 4. ટીની કિંમત કેટલી લીધી? 2. ઓકે, જે કેરેટ. તો વેગનું સૂત્ર મળે છે 3i કેરેટ માઇનસ 8 જે કેરેટ. મૂલ્ય શોધવું છે, તો મૂલ્ય શોધવા માટે વર્ગમૂળમાં દરેક ઘટકનો વર્ગ કરી સરવાળો કરવો પડે. તો પહેલો ઘટક અહીંયા કયો છે? 3. તો 3નો વર્ગ, પછી પ્લસ, અને બીજો ઘટક છે -8. તો -8નો વર્ગ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ 3નો વર્ગ વત્તા પછી -8નો વર્ગ લખવાનો. જો તમે માઇનસ આવી રીતના લખશો 3² માઇનસ 8², તો ખોટું, જવાબ મળશે નહીં. એટલે યાદ રાખો, જ્યારે પણ આપણે મૂલ્ય શોધીએ તો વર્ગમૂળમાં શું આવશે? હંમેશા સરવાળો આવશે. એટલે માઇનસ ઘટક હોય તો કૌંસમાં લખવાનો, એનો વર્ગ કરો તો શું થઈ જાય? પ્લસ. ઓકે, તો 9 + 64 એનું વર્ગમૂળ આવશે 8.54 મીટર અપોન સેકન્ડ. આ વેગનું મૂલ્ય થયું. દિશા શોધવી છે, તો દિશા માટે આપણે કોમન ઇક્વેશન જાણીએ છીએ tan θ બરાબર y ઘટક ભાગ્યા x ઘટક. તો વેગનો y ઘટક ભાગ્યા x ઘટક. y ઘટક છે -8, x ઘટક છે 3. -8 ભાગ્યા 3, તો 8 ભાગ્યા 3 2.667 આવશે. આગળ માઇનસ 12 લઈ જઈએ તો 12 માઇનસ થશે. tan ઇન્વર્સ 2.667. હવે આપણે નેચરલ ટેન્જન્ટમાં કિંમત જોવાની છે કે 2.667 ક્યાં આગળ છે તે. ઓકે, ચલો જુઓ, આ નેચરલ ટેન્જન્ટ બરાબર. જોતી વખતે ખાસ ઉપર ચેક કરી લેવાનું કે આ નેચરલ ટેન્જન્ટ છે ને, બરાબર. કારણ કે નેચરલ સાઇન પણ આવે છે, નેચરલ કોસાઇન પણ આવે છે, નેચરલ ટેન્જન્ટ પણ છે. આપણે અહીંયા tan ઇન્વર્સ છે એટલે નેચરલ ટેન્જન્ટમાં કિંમત જોવાની છે. ઓકે, આ બધા 0 પોઈન્ટવાળા મૂલ્યો છે. આપણે તો 2 પોઈન્ટ જોવાના છે, બધા 0 પોઈન્ટવાળા છે. જુઓ છે. હવે આ બીજા પેજ ઉપર જઈએ, આ પણ નેચરલ ટેન્જન્ટ જ દર્શાવે છે. ઓકે, અહીંયા 1 પોઈન્ટ થયા. ઓકે, આગળ વધતા જઈએ. 2 પોઈન્ટ, અહીંયા 4, 2.6. ઓકે, 2.667.
ઓકે, આગળ વધી અહીં આગળ 2.667નું નજીકનું મૂલ્ય અહીંયા આપણને મળે છે. ઓકે, 6605 અને આગળ કેટલા છે 2, તો 2.6605. એની સામે ડિગ્રી કઈ છે 69 69 ડિગ્રી. ઓકે, અને આની ઉપર સીધા જઈએ તો કળા કેટલી છે 0.4 ડિગ્રી છે ને. ઓકે, એ જ લાઈનમાં આપણે જઈએ. ખ્યાલ આવી ગયો? તો જુઓ અહીંયા ડિગ્રી 69 અને અહીંયા 0.4 ડિગ્રી અથવા 24 કળા. તો અહીંયા આગળ આપણે લખીશું થીટા બરાબર -69.4 ડિગ્રી. આ રીતે લખાશે -69.4 ડિગ્રી. ઓકે, અથવા તો -69 ડિગ્રી 24 મિનિટ અથવા તો કળા. ઓકે, તો આ રીતે નેચરલ ટેન્જન્ટમાં આપણે 2.667 શોધ્યા, એની સામે કઈ ડિગ્રી મળી અને ઉપર કઈ કળા મળી તે આપણે જોયું. ઓકે, ચલો આના પછી 4.21 એક્ઝામ્પલ સ્વાધ્યાયનું ખાસ ધ્યાન રાખીને સમજી લેજો. એક્ઝામ્પલ પરીક્ષા માટે પણ અગત્યનો છે અને આના જેવો જ બીજો એક એક્ઝામ્પલ ઉદાહરણમાં આપેલો છે જે હું તમને હોમવર્કમાં આપવાનો છું. 4.21. ઓકે, કોઈ ટી બરાબર 0 સમય ઉદ્ગમથી, હવે અહીંયા સમય ટી બરાબર 0 આપેલો છે અને ગતિની શરૂઆત થાય છે ઉદ્ગમ બિંદુથી, તો પ્રારંભિક સ્થાન જેને આપણે R0 કહીશું એ કેટલું આવશે 0. ઉદ્ગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે એટલે પ્રારંભિક સ્થાન R0 બરાબર 0. 10 J કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે તો પ્રારંભિક વેગ સદિશ V0 બરાબર 10 J કેરેટ મીટર અપોન સેકન્ડ. આપેલી માહિતીને પહેલાં આપણે યોગ્ય સંકેતમાં દર્શાવી લઈએ. ત્યાર પછી અચળ પ્રવેગ આપેલો છે 8I કેરેટ પ્લસ 2J કેરેટ, તો પ્રવેગ સદિશ એ બરાબર 8I કેરેટ પ્લસ 2J કેરેટ મીટર અપોન સેકન્ડ. તો અહીંયા પૂછેલું છે કે કયા સમયે x યામ 16 મીટર થશે. x યામ 16 મીટર થશે કયા સમયે, તો ટી શોધવાનું છે. તે સમયે y યામ કેટલું હશે તે પણ આપણે શોધવાનું છે અને તે સમયે વેગનું મૂલ્ય કેટલું તે આપણે શોધવાનું છે. ઓકે, અચળ પ્રયોગી ગતિના સમીકરણ સદિશ r બરાબર સદિશ r0 પ્લસ સદિશ v0t પ્લસ 1/2 સદિશ at સ્ક્વેર. સદિશ r બરાબર સદિશ r0 કેટલા છે 0 ઉગમ બિંદુથી શરૂઆત કરે છે, પ્રારંભિક સ્થાન 0. V0 પ્રારંભિક વેગ 10 J કેરેટ ઇન્ટુ ટી પ્લસ 1/2 પ્રવેગ સદિશ એ 8I કેરેટ પ્લસ 2J કેરેટ ઇન્ટુ ટી સ્ક્વેર. તો અહીંયા આગળ આ તો 0 છે, સદિશ આ બરાબર 10 ઇન્ટુ ટી J કેરેટ થયા પ્લસ 8/2 કેટલા આવશે 4, 4 ગુણ્યા ટી સ્ક્વેર એટલે કેટલા થયા 4T સ્ક્વેર ઇન્ટુ શું આવશે I કેરેટ, પછી પ્લસ 2/2 કેટલા થયા 1 થશે 1 ગુણ્યા ટી સ્ક્વેર એટલે ટી સ્ક્વેર ઇન્ટુ J કેરેટ. હવે J કેરેટવાળા બે પદો થયા, એ બંને પદોનો સરવાળો કરીએ, J કેરેટ કોમન કાઢીએ તો 4T સ્ક્વેર I કેરેટ પ્લસ ટી સ્ક્વેર વત્તા 10T અને 12 J કેરેટ કોમન કાઢે. ધારો કે I કેરેટવાળા બે પદો હોત તો I કેરેટવાળા બે પદોનો સરવાળો કરતા. ઓકે, અહીંયા J કેરેટવાળા બે પદો છે તો J કેરેટવાળા બે પદોનો સરવાળો આપણે કર્યો. ખ્યાલ આવી ગયો? તો સમીકરણ આપણને કયું મળ્યું સદિશ r બરાબર 4T સ્ક્વેર I કેરેટ પ્લસ ટી સ્ક્વેર પ્લસ 10T J કેરેટ. હવે આને સદિશ r બરાબર XI કેરેટ પ્લસ YJ કેરેટ સાથે સરખાવતા તો x બરાબર શું મળશે 4T સ્ક્વેર, y બરાબર શું મળશે ટી સ્ક્વેર પ્લસ 10T. તો x બરાબર 4T સ્ક્વેર અને y બરાબર ટી સ્ક્વેર પ્લસ 10T. તો x એમ કેટલો આપેલો છે 16 બરાબર 4T સ્ક્વેર. ઓકે, ટી સ્ક્વેર બરાબર 4, ટી બરાબર 2 સેકન્ડ. અહીંયા 2 સેકન્ડ આપણને મળી જશે. હવે આ વખતે આપણે વાય યામ શોધવાનું છે તો ટી બરાબર 2 લઈ લઈએ. તો અહીંયા ટી બરાબર 2 લઈએ તો 2નો વર્ગ વત્તા 10 ગુણ્યા ટીની કિંમત 2, તો 20 વત્તા 4 એટલે 24 મીટર વાય યામ આપણને મળે. હવે એ સમયે વેગ કેટલો તે આપણે શોધવું છે તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતાં વેગ મળે છે. તો સદિશ વી બરાબર ડી સદિશ r બાય dt, તો ડી બાય dt સદિશ આરની કિંમત લખીએ જે આપણે અગાઉ મેળવેલી છે 4T સ્ક્વેર I કેરેટ પ્લસ ટી સ્ક્વેર પ્લસ 10T J કેરેટ. ઓકે, તો 4 તો છે, ટી સ્ક્વેરનું વિકલન શું થશે 2T ઇન્ટુ I કેરેટ પ્લસ ટી સ્ક્વેરનું વિકલન ફરી પાછું 2T પ્લસ અહીંયા ટીનું ટીની સાપેક્ષે વિકલન કેટલું થશે 1 થશે. ઓકે, તો અહીંયા કેટલા થયા 4 મલ્ટીપ્લાઇડ બાય 2 મલ્ટીપ્લાઇડ ટી. કયા સમયે વેગ શોધવો છે 2 સેકન્ડે, તો ટીની કિંમત લખી 2 I કેરેટ પ્લસ 2 ટીની કિંમત લખી 2 વત્તા 10 ગુણ્યા એટલે 10 J કેરેટ. તો અહીંયા આગળ કેટલા મળશે 4 2 8 16 I કેરેટ પ્લસ 10 પ્લસ 4 14 J કેરેટ. ઓકે, તો આ વી મળ્યા, એનું મૂલ્ય શોધવું છે
તો મૂલ્ય શોધવા માટે શું કરવું પડે? તેના બંને ઘટકનો વર્ગ કરી સરવાળો કરી વર્ગમૂળ લેવા પડે. તો અહીંયા આગળ વેગનું મૂલ્ય મળશે 21.26 મીટર અપોન સેકન્ડ. આ બંનેનો વર્ગ કરો, સરવાળો કરો અને વર્ગમૂળ શોધો. આટલું મૂલ્ય મળશે 21.26 મીટર અપોન સેકન્ડ. આના જેવો સેમ એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું. ઉદાહરણ 4.5 એ તમે જુઓ. આ જ રીતે ગણેલો છે, બરાબર. પદ્ધતિ સેમ છે, એટલે તમે જાતે પોતે પ્રયત્ન કરજો. હવે બીજો એક એક્ઝામ્પલ આપણે જોઈએ, જે છે સ્વાધ્યાય 4.25. કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી? હવે અહીંયા સમજી લેજો કે ધારો કે વિમાન બિંદુ પી પાસે છે, ઓકે, અને તે આ રીતે ઉડી રહ્યું છે અને પૃથ્વીની સપાટીથી કેટલું 3400 મીટર ઊંચાઈથી ઉડી રહ્યું છે. હવે અહીંયા અવલોકન બિંદુ છે. 10 સેકન્ડમાં અવલોકન બિંદુ પાસે કેટલો ખૂણો બનાવે છે? 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તેવું આપણને આપેલું છે. ઓકે, તો વિમાનની ઝડપ કેટલી તે આપણે શોધવાનું છે. તો અહીંયા આગળ જુઓ, OR એ જમીનથી વિમાનની ઊંચાઈ છે, જે 3400 મીટર આપેલી છે, બરાબર. હવે આખો ખૂણો 30 છે, તો અડધો ખૂણો કેટલો થશે? 15 ડિગ્રી થશે. તો ખૂણો POR બરાબર કેટલા થયા? 15 ડિગ્રી. ઓકે, ખૂણો POQ બરાબર આખો ખૂણો કેટલો આપેલો છે? 30 ડિગ્રી. તો ખૂણો POQ બરાબર 30. POQ કેટલો ખૂણો બને છે? 30. સમય કેટલો છે? 10 સેકન્ડ. હવે ત્રિકોણ POR એના ઉપરથી આપણે tan 15ને વ્યાખ્યાયિત કરીએ. tan 15 આ ખૂણો, તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે PR અપોન OR. tan 15 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, PR અપોન OR. માટે PR બરાબર OR tan 15. ઓકે, હવે OR કેટલા છે? 3400 ગુણ્યા tan 15. ઓકે, ચલો. આના પછી ત્રિકોણ RQO. ત્રિકોણ RQO જુઓ, આ ત્રિકોણ RQO, એના ઉપરથી tan 15 બરાબર શું થશે? RQ અપોન OR. તો RQ બરાબર શું આવશે? OR tan 15. RQ બરાબર શું મળશે? OR એટલે 3400 ગુણ્યા tan 15. હવે ટોટલ ડિસ્ટન્સ જે છે, હા, P થી Q સુધીનું, એ કેટલું થશે? PR પ્લસ RQ. તો અહીંયા કુલ અંતર આપણે શોધીએ તો PR પ્લસ RQ 34 ગુણ્યા tan 15 વત્તા 3400 ગુણ્યા tan 15 વત્તા 3400 ગુણ્યા tan 15, તો 2 ગુણ્યા 3400 ગુણ્યા tan 15, તો 2 ગુણ્યા 3400 tan 15. નેચરલ ટેન્જન્ટમાં 15 ડિગ્રીએ મૂલ્ય કેટલું તે આપણે શોધવાનું છે. જો આ નેચરલ ટેન્જન્ટ એની 15 ડિગ્રીએ મૂલ્ય કેટલું છે? 0.2679, એટલે 0.268 આપણે લઈ શકીએ છીએ. તો અહીંયા આગળ 0.268 tan 15 ગુણાકાર કરીએ તો 1822.4 મીટર આપણને અંતર મળે છે. હવે ઝડપ કેટલી? કાપેલું અંતર ભાગ્યા સમય, તો 1822.4 ભાગ્યા સમય કેટલો આપેલો? 10 સેકન્ડ. તો વિમાનની ઝડપ કેટલી મળે છે? 182.24 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ઇટ.